આતિશીની ધરપકડ થઈ શકે છે અને મારા ઘરે પણ દરોડા પડશે. ચૂંટણી પહેલા કેજરીવાલનો દાવો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી પહેલા આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી આતિશીની ધરપકડ થઈ શકે છે. કેજરીવાલે બુધવારે આતિશી, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો છે કે ફરી મારા પર દરોડા પડશે. કેજરીવાલે આશંકા વ્યક્ત કરી કે ટ્રાન્સપોર્ટ વિભાગના એક કેસ હેઠળ આવું કરવામાં આવી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને સૂત્રો પાસેથી માહિતી મળી છે. પૂર્વ સીએમએ કહ્યું કે અમને અમારા સૂત્રો પાસેથી 3-4 દિવસ પહેલા ખબર પડી હતી કે ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સની મીટિંગ થઈ હતી. તે મીટિંગમાં ઉપરથી આદેશ આવ્યો કે કોઈ પણ નકલી કેસ કરીને આતિશીની ધરપકડ કરવામાં આવે. હું સંપૂર્ણ જવાબદારી સાથે આરોપ લગાવું છું કે આ ત્રણેય એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નકલી કેસ દાખલ કરીને આતિશીની ધરપકડ કરો. આપ સુપ્રીમોએ કહ્યું કે ચૂંટણી તૈયારીઓથી રોકવા માટે મારા પર, મનીષ સિસોદિયા, સંજય સિંહ, આતિશી, સૌરભ ભારદ્વાજ પર દરોડા પાડવામાં આવશે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે ટ્રાન્સપોર્ટ વિભાગમાં નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમનો ઈરાદો મહિલાઓ માટે મફત મુસાફરી બંધ કરવાનો છે. ટ્રાન્સપોર્ટ વિભાગમાં ખોટો કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમને ખાતરી છે કે લોકો ગંદા ષડયંત્રનો જવાબ આપશે. દેશની જનતા આ પ્રકારની રાજનીતિ પસંદ નથી કરતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.